अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज एटले अमे बनीशु तमारो आवाज। अशरफी न्यूज चैनल में आपનું સ્વાગત છે। હું છું હાજી મૌલાના રુસ્તમ અશરફ, કમરી દરિયાઈ અશરફી। સમાચારોને વિસ્તારથી જોતા પહેલા કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર એક નજર। ધોરાજી વિસ્તારમાં આવેલ મુથુટ ફાઇનાન્સ બેંકમાં આશરે 90 લાખનું સોનું લૂંટી ફરાર। ભરૂચના એક ઇસમ પાસે નવી ચલણી નોટો આશરે 14 લાખની મળી આવતા ભરૂચ પોલીસ ચોંકી ઉઠી। અંકલેશ્વર અને રાજપીપળા ખાતે ડિજિટલ પેમેન્ટ પ્રચાર અર્થે કાર્યક્રમ યોજાયો। બોડેલી વિસ્તારમાં ખેડૂતોને ચેકથી પેમેન્ટ કરાતા રોષની લાગણી ફેલાઈ। ભરૂચ વિસ્તારના હમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ભરૂચ વિસ્તારના લોકોએ 2000 રૂપિયા લેવા માટે મસમોટી લાઈનોમાં ભૂખ્યા તરસા ફિલ્ડિંગ ભરવી પડતી હોય છે। જ્યાં ભરૂચનો એક ઇસમ અંકિત મોદી પાસેથી નવી 2000 ની નોટો આશરે 14 લાખની અને જૂની નોટો 4 લાખની મળી આવતા ભરૂચ પોલીસ ચોંકી ઉઠી હતી। જો આ રિપોર્ટમાં। નોટબંધી બાદ એક તરફ રૂપિયા 2000 માટે કલાકો સુધી લોકો લાઇનમાં ઊભા રહેતા હતા, ત્યારે ભરૂચની નીલકંઠ નગર સોસાયટીમાંથી રૂપિયા 14 લાખની નવી અને રૂપિયા 4 લાખની જૂની ચલણી નોટ મળી કુલ 18 લાખથી વધુ રૂપિયા મળી આવવાના બનાવમાં આરોપી અંકિત મોદી પોલીસ પકડથી દૂર રહ્યો હતો। બનાવમાં 14મા દિવસે પુના, ગાંધીનગર, મોઢેરા અને અમદાવાદ એમ વિવિધ સ્થળે ભાગતો હતો અંકિત મોદીને પોલીસે અંતે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિમાન્ડની કવાયતના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર 180/2016 ના કામે નાસ્તો ફરતો આરોપી અંકિત રમેશચંદ્ર મોદી ને ગઈકાલે સાંજે આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે। હાલમાં પોલીસ કસ્ટડી હેઠળ છે। તેની પૂછપરછ કરતાં તેને જ્યારે જાણ થયેલી કે તેના ઘરે પોલીસની રેડ પડેલી છે અને તેમાં એણે બેંકના એનેક્સર ફોર્મ 1145 તથા લોકોના ઓળખપત્રો તથા પોતાના ઘરમાં રાખેલ રૂપિયા 2000ના દરની 14 લાખ જેટલી કરન્સી અને અન્ય 4,16,500ની કરન્સી પોલીસે કબજે કરેલી છે। તેની જાણ પછી તે જુદા જુદા એની પ્રાથમિક પૂછપરછમાં એવું માલુમ પડેલું છે કે તે પોલીસની બીકથી જુદા જુદા સ્થળોએ પૂના, ગાંધીનગર, મોઢેરા, અમદાવાદ વગેરે સ્થળોએ નાસ્તો ફરતો રહેલો છે। ગઈકાલે એની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે। એની અત્યાર સુધીની પૂછપરછમાં તેણે કુલ જુદા જુદા 2 ઈસમોના નામ આપેલા છે, જે તપાસમાં હાલમાં નુકસાન થાય તેમ કોઈ નામ જાહેર થઈ શકે તેમ નથી અને હાલ આજરોજ એને કોર્ટમાં રજૂ કરી આ બાબતે વધુ રિમાન્ડ માંગી આગળની તપાસ કરવાની બાકીમાં છે। હાલમાં તપાસ ચાલુમાં છે। સર, કોઈ બેંક સાથે કનેક્ટિંગ ખરું આનું, કારણ કે બેંકના ફોર્મ પણ પકડાયા છે એના ઘરમાંથી? અત્યાર સુધીની તપાસમાં કોઈ બેંક કર્મચારી કે અધિકારીનું નામ તેણે આપેલું નથી। નાસ્તા ફરતા કરવાનું કારણ શું, નાસ્તા ફરતા રહેવાનું? એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો હતો, જેથી પોલીસ કાર્યવાહીથી બચવા માટે તે નાસ્તો ફરતો રહેલો છે। અંકિત મોદી પાસેથી મળી આવેલ ચલણી નોટો ઉપરાંત બેંકના એક્સચેન્જર ફોર્મ અંગે પોલીસ પૂછપરછમાં શું બહાર આવે તે જોવું રહ્યું। 30 ડિસેમ્બર પછી રદ નોટો પકડાશે તો આકરો દંડ થશે। અંકલેશ્વર વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ડિજિટલ પેમેન્ટ પ્રચાર અને પ્રસારમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ ચેકથી પેમેન્ટ કરવાની સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. જો આ રિપોર્ટમાં 25મી ડિસેમ્બર દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના આજે જન્મદિવસ છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. આજનો દિવસ ગુડ ગવર્નન્સ ડે એટલે સુશાસન દિવસે તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ પ્રકારના કાર્યક્રમ પૈકી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આજે અંકલેશ્વર ખાતે લુપિન ખાતે ડિજિટલ પેમેન્ટ્સનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આવા ગુજરાતમાં 4 કાર્યક્રમ છે, તે પૈકીનો અંકલેશ્વરમાં અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હવેથી ઉદ્યોગો પોતાના કામદારો અને કર્મચારીને એ ચેકથી પેમેન્ટ કરશે તેવો આજથી આ કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી છે. અને કોઈ પણ પ્રકારનો કામદાર જે ફેક્ટરીમાં હોય એ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર પણ હોય તો તેને પેમેન્ટ ડિજિટલ એટલે એને ચેકથી કરવામાં આવશે. ખરેખર આ ખૂબ સારો નિર્ણય છે, જેથી કામદારોનું શોષણ ઓછું થશે, કામદારને પૂરતો ન્યાય મળશે અને કામદાર અને ઇન્ડસ્ટ્રી વચ્ચે ફેક્ટરી વચ્ચેનું અંતર ઘટશે. ખરેખર હૃદયપૂર્વકના અભિનંદન. શ્રમ અને રોજગાર વિભાગ તરફથી અમને 2 પ્રોગ્રામનું જણાવવામાં આવેલું. આમ છતાં અમે ખાસ કરીને જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વધારે છે એવા એરિયા વાપી, અંકલેશ્વર, અમદાવાદ અને રાજકોટ, આ 4 જગ્યાએ ડિજિટલ પેમેન્ટના થીમ ઉપર આજનો ગુડ ગવર્નન્સ ડેનો કાર્યક્રમ યોજી રહ્યા. મોદીજી, નોટબંધીની સજા સહન કરવા હવે કોઈ ચોક પસંદ કરી લો. લાલુ. અંકલેશ્વર વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ભારતના માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જો આ રિપોર્ટમાં નોટબંધી બાદ કરાતા દરો ઘટાડવાનો સંકેત આપતા નાણામંત્રી. બોડેલી વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ બોડેલી બજાર સમિતિ દ્વારા જે તે ખેડૂતોને ચેક પધરાવી દેતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ચેકથી ખેડૂતોને પરેશાની હોવા છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી. જો આ રિપોર્ટમાં તકલીફો તો હા હું પડે. અમારા શરૂઆત નહીં જે ચેક આપે ત્યારથી તમારા ડ્રાઈવરોને પૈસા પણ હોય, ભાડું આપવાનું હોય, તો ભાડું બી અહીં પૂરું મળતું નહીં. અહીં 500 રૂપિયા 600 રૂપિયા આપી શકે મને દલાલો, એમની પાસે બી નહીં હોઈ શકતા પૈસા. એટલે હવે પછી અમારે અહીંયા કંઈક બજારમાં કંઈક ખરીદી કરવી હોય, ખાતર ખરીદવું હોય, કંઈ અનાજ ખરીદવું હોય, હવે કંઈથી લાવવું પૈસા? પેમેન્ટ હવે મળતું નહીં અહીંથી પૂરું. એટલે હવે ચેક આપે છે, બેંકમાં જઈએ ચેક લઈને તો હવે 10 દાડા ક્લિયર થાય ચેક. હવે અહીંયા બોડેલી નથી ચેક આપીએ, અમે શિવરાજપુર બોડી હાલોલ બાજુ જઈએ તારે અમારે ચેક અહીં બાજુ 200-300 વપરાઈ જાય પૈસા. હવે 10 દાડા પછી ચેક ક્લિયર થાય, પછી અમારે શું કરવાનું? આ બધી બહુ તકલીફ પડે છે અમને. ચેક થી પેમેન્ટ લેવડ દેવડ કરવામાં ખેડૂતોને ફાયદો જ છે. હોમે બી ચેક આપે બરોબર છે, પણ બેંકો ચેક આલતી નથી ખેડૂતને. હા, ખેડૂતને ચેક આલવા જોઈએ બરોબર. હા, તો ચેક બુક આલવી જોઈએ બેંક, દરેક બેંક બરોબર છે, તારે જ હોમે ચેક થી લેવડ દેવડ થશે.
હા, બેંક ચેકબુક આલતી નહીં, બધી બેંકો ટોટલી બેંક, હા બધાને આ ફરિયાદ, બેંક ચેકબુક આલતી નથી. અહીંયા આગળથી ચેક આલે, હોમેવાળી પાર્ટી કોઈ પણ વેપારીને લેવડ દેવડ કરવી હોય બરાબર છે, તો પછી અમારે ચેક એને આલવો હોય તો હું લખીને આલું. નોટબંધીના વિરોધમાં કોંગ્રેસની દેશવ્યાપી પ્રદર્શનોની વ્યૂહરચના તૈયાર. રાજપીપળા વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે રાજપીપળા ખાતે ડિજિટલ પેમેન્ટના પ્રચાર અને પ્રસાર માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાંથી ચેકથી પેમેન્ટ કરવાની સલાહ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો આ રિપોર્ટમાં. आज गुड गवर्नेंस डे के उपलक्ष्य पे प्रेजेंट सिचुएशन में लोगों को एक कैशलेस ट्रांजैक्शन और डिजिटल पेमेंट के बारे में या इलेक्ट्रॉनिक पेमेंट्स के बारे में जानकारी मिले, इस उपलक्ष्य पे हम लोगों ने नर्मदा वन विभाग के द्वारा नर्मदा में जो खास करके फॉरेस्ट डिपार्टमेंट के लोग हैं, हम लोगों ने तालीम देने की कोशिश की. इनफैक्ट मैं ये बताना चाहूँगा कि फॉरेस्ट डिपार्टमेंट में पिछले करीबन 2 सालों से हम लोग 100% जो काम करते हैं वो हमारा आरटीजीएस या आपका बैंकर्स चेक या हमारा चेक के थ्रू होता है. तो ऐसे हमारा नर्मदा वन विभाग हो या फॉरेस्ट डिपार्टमेंट में ऐसे भी पिछले करीबन 2 सालों से हम लोग कैशलेस ट्रांजैक्शन और डिजिटल पेमेंट ही करते हैं. तो 100% हमारी जो डिपार्टमेंट में पेमेंट होती है वो कैशलेस ट्रांजैक्शन ही होती है. तो मैं ये कहना चाहूँगा कि हमारे ये जो आज की स्थिति में जो हमारे फॉरेस्टर्स हैं, गार्ड्स हैं या रेंज ऑफिसर्स हैं या हमारे रिसोर्स पर्सन्स हैं, जेएफएम कमिटीज़ हों या इको डेवलपर, ये सारे लोग गांव में जा कर करके डिफरेंट मार्केटिंग यार्ड्स में लोगों को जगह जगह पर एक छोटी छोटी समितियों में ये समझाएंगे कि हम कैसे सुरक्षित डिजिटल पेमेंट कर सकते हैं या कैशलेस ट्रांजैक्शन कर सकते हैं. आज गुड गवर्नेंस डे है અને આજે ગુડ ગवर्नेंस ડેના દિવસે જે અમને ડિજિટલ પેમેન્ટ અને કેશલેસ નાણાકીય વ્યવહાર માટેની જે તાલીમ કાર્યક્રમ રાખ્યો વન વિભાગ તરફથી, તેમાં જે અમને જે તાલીમ આપી કેશલેસ વિશે, તો આજ પછી અમે જે પણ પેમેન્ટનો વ્યવહાર કરીશું તે કેશલેસ કરીશું, ડિજિટલનો નેટ બેન્કિંગ ઉપયોગ કરીશું. ઘણું બધું જાણવા શીખવા મળ્યું અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મંડળીઓને અમે આ વિશે તાલીમ આપીશું અને સમજાવીશું કે કઈ રીતે નેટ બેન્કિંગ દ્વારા પૈસાનો વ્યવહાર કરી શકાય. શહેનશાહે હિંમતનગર હજરત હસન શહીદ દાદાનો ઉર્સ મુબારક તારીખ 19/12/2016 ગુરુવારના રોજ મનાવવામાં આવશે. દાહોદ વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે દાહોદ વિસ્તારનો એક આરોપી જેલમાંથી ફરાર થઈ ચૂક્યો હતો. આખરે દાહોદ પોલીસે તેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જો આ રિપોર્ટમાં. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી 20મી જાન્યુઆરીએ યોજાશે. ધોરાજી વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતા અલ્પેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ધોરાજી વિસ્તારમાં આવેલ મુથુટ ફાઇનાન્સ કંપનીમાં 3 લૂંટારાઓ બંદૂક અને છડીઓ સાથે ઘૂસી આવ્યા હતા અને સ્ટાફને બંદૂક બતાવી આશરે 90 લાખ રૂપિયાનું સોનું લૂંટી ફરાર થઈ ચૂક્યા હોવાનો અહેવાલો સાંભળી રહ્યા છે. જો આ રિપોર્ટમાં. ધોરાજીના જેતપુર રોડ પર આવેલા મુથુટ ફિનકોર્પમાં આજે સવારે 10 વાગ્યે 3 લૂંટારુઓ બંદૂક અને છરી સાથે ઘૂસ્યા હતા. ત્રણેય લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસને જાણ થતાં દોડી આવી હતી અને લૂંટારુઓની શોધ મેળવવા તપાસ હાથ ધરી છે. યુવાન જેવા દેખાતા 3 લૂંટારુઓ મુથુટ ફિનકોર્પમાં ધસી આવે છે. અંદર રહેલા સ્ટાફને બંદૂક દેખાડી ધમકાવી રહ્યા છે તેમજ એક મહિલાને રોકી બેસાડી છે.
બાદમાં એક શખ્સ ટેબલ પર ચડી જાય છે અને અંદરથી 90 લાખનું સોનું લૂંટી થેલામાં ભરી ફરાર થઈ જાય છે. દાગીના મૂકી લોન લેનારા લોકોને ઘટનાની જાણ થતાં દોડી ગયા હતા. તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મુથુટ ફિનકોર્પ દ્વારા લૂંટની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ તપાસ ચાલી રહી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરીપ સૂદ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આજે 10 વાગ્યા આજુબાજુ અહીંયા મુથુટ ફિનકોર્પમાં 3 જણા અજાણ્યા ઇસમો આવી અને એકની પાસે ચાકુ હતું, એકની પાસે રિવોલ્વર પ્રકારનો દેશી તમંચો દેખાય છે અને અહીંયા એક લૂંટ જેવો બનાવ બન્યો છે કે જેમાં અંદર આવી અને 4 કિલો 880 ગ્રામ જેટલું સોનું કે જેના ઉપર મુથુટ ફિનકોર્પે લોન આપેલી છે એની લૂંટ કરી અને ચાલ્યા ગયા છે. આ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને તપાસ આરંભી દીધેલી છે. અવેડા ચોક રોડ ઉપર આવેલ મુથુટ ફાઇનાન્સ કોર્પોરેશનની ઓફિસ છે, જેમાં 3 અજાણ્યા માણસો આવીને આશરે 90 લાખ જેટલા સોનાના પેકેટો લૂંટ કરીને લઈ ગયા છે અને હાલ પોલીસની દોડધામ ચાલે જ છે. આ લોકોનું સીસીટીવી ફૂટેજ પણ મળવામાં આવેલો જ છે. આપ સૌ લોકોનો આગ્રહ છે કે એ લોકોનું ઓળખાણ પડે તો તરત પોલીસને જાણ કરે. જેમાં મારો નંબર છે 9978405080. સર, આગળની શું કાર્યવાહી કરી છે? હાલ તપાસ ચાલુ છે. એલસીબીની ટીમ અને આરઆરસીની ટીમ પણ આવવાની છે અને ટેકનિકલ ઉપકરણો છે અને જે અહીંયા સ્થાનિક માહિતી મળી છે એના મદદથી પોલીસ હાલ તપાસ શરૂ કરી રહી છે અને બદલાઈ રહી છે. સવારના 10 વાગ્યા આસપાસ આવેલા અને રિવોલ્વરને છરી સાથે અમારી ઉપર એક હુમલાની જેમ કરેલું અને સોનાની લૂંટ માટે આવેલા હતા અને અમારી ઉપર સતત ચાકુની અણી અને પિસ્તોલના સહારે અહીંથી જે કંઈ પણ સોનું હતું અમારી ઉપર બળજબરી કરીને અહીંથી લઈ ગયા છે. કેટલો સોનું ગયા છે? અંદાજિત સોનું 5 કિલા જેવું હતું. તમે સ્વ બચાવ માટે કોઈ કંઈ કર્યું? કોઈ કાર્યવાહી? સ્વ બચાવ માટે કાર્યવાહી કરેલી હતી. જે અલાર્મ અમને જે સિક્યુરિટી આપેલી છે એક્ટિવ કરેલો હતો, બરાબર ને? એ અલાર્મ વાગેલો નહીં, જ્યારે અહીંથી લોકો વયા ગયા ને ત્યારે વાગેલો હતો. દિન દહાડે અવળી ટ્રાફિક વાળો એરિયો છે, તો એ તમે તમારી સુરક્ષા માટે જે કંઈ પ્રબંધો કર્યા હોય તો શું કર્યું તમે? સાહેબ, અમે જ્યાં સુધી બનતું હતું ત્યાં સુધી એમને ખોટું કીધું કે અમારી પાસે અત્યારે ચાવી હાજર નથી. જે મેડમ બહાર છે એની પાસે ચાવી છે, પણ છતાં એમણે છે ને અમારા બેગ ને એવું બધું તપાસીને ચાવી ને ગોતીને અમારી ઉપર બળજબરી કરેલી છે. હવે તમે અહીંયા સિક્યુરિટી કેટલા લોકોની રાખી છે? સિક્યુરિટી સર અત્યારે દિવસમાં સિક્યુરિટી નથી, સિક્યુરિટી ખાલી નાઇટ માટે છે. તો અહીંયા તમે ધોરાજીના જે લોકો અને ગ્રાહકો છે તમારા, એના કેટલા રૂપિયાના ધિરાણ સોનાના દાગીના ઉપર આપ્યું છે? અંદાજિત સાહેબ અત્યારે છે ને 87 લાખનું સોનું અત્યારે લઈ ગયેલું છે તસ્કરો. તો એ લોકો માટેનું શું તમે ધિરાણ લોકોને પરત આપવા માટેની કોઈ હવે જે ઉપર લેવલ છે ત્યાંથી જે કંઈ પણ ડિસિઝન આવશે એ ઉપર આધાર રહેશે, કારણ કે અમારા હાથમાં કંઈ નથી. ધોરાજી વિસ્તારમાં આવેલ મુથુટ ફાઇનાન્સ બેંકમાં આશરે 90 લાખનું સોનું લૂંટી ફરાર. ભરૂચના એક ઇસમ પાસે નવી ચલણી નોટો આશરે 14 લાખની મળી આવતા ભરૂચ પોલીસ ચોંકી ઉઠી. અંકલેશ્વર અને રાજપીપળા ખાતે ડિજિટલ પેમેન્ટ પ્રચાર અર્થે કાર્યક્રમ યોજાયો. બોડેલી વિસ્તારમાં ખેડૂતોને ચેકથી પેમેન્ટ કરાતા રોષની લાગણી ફેલાઈ. તો દર્શક મિત્રો, આ હતા અસબી ન્યૂઝ ચેનલના સમાચારો. અહીંયા સમાપ્ત થાય છે. આવનારા સમયમાં નવા સમાચારો લઈને મળીશું. ત્યાં સુધી અમારી ટીમને રજા આપો અને આપ નિહારો અશરફી ન્યૂઝ ચેનલ. अपराध
ન્યાય, પ્રજાનો આવાજ, લોકશાહી, અત્યાચાર સહન કરતી પ્રજા, પ્રજાનો આવાજ એટલે અમે બનીશું તમારો અવાજ.